વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર। પરીક્ષામાં સંમતિપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સંમતિપત્ર ભરવાની શરૂઆત થવાની માહિતી આપી છે। ત્યારે 27 ડિસેમ્બર સુધી ઉમેદવારો કરી શકશે સંમતિપત્ર અને તે વાતનો ઉલ્લેખ હસમુખ પટેલે કર્યો છે। 17મી જાન્યુઆરીએ અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાશે પરીક્ષા અને પરીક્ષા આપનારા ઉમેદવારોને 15 દિવસમાં ફી પરત આપવામાં આવશે તેવું પણ હસમુખ પટેલે કીધું હતું। જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ છે એમાં આસિસ્ટન્ટ મેનેજરની 19/1 જે પરીક્ષા છે એ પરીક્ષાના ઉમેદવારોના સંમતિપત્રક ભરવાનું ગઈકાલથી શરૂ થયું છે અને એ 27 તારીખે 10 વાગ્યા સુધી એ ઉમેદવારો સંમતિપત્રક ભરી શકશે। ઉમેદવારોએ સંમતિપત્રક સમયસર ભરે। ઉમેદવારોની જાણ માટે કે આ પરીક્ષા ઓછી સંખ્યાના ઉમેદવારો હોય અમદાવાદ ગાંધીનગરની અંદર આ પરીક્ષા અમદાવાદ ગાંધીનગર બંને શહેરો અથવા બંનેમાંથી એક શહેરની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। ઉમેદવારો જે સંમતિપત્રક ભરે છે એમણે જનરલ ઉમેદવારે 500 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે અને અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે। જે ઉમેદવારો પરીક્ષા આપશે એ ઉમેદવારોને એ ફી પાછી આપવામાં આવશે અને વધુમાં વધુ 15 દિવસની અંદર એ ફી પાછી આપવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર અમે અમદાવાદ ગાંધીનગર ખાતે જે પરીક્ષા સારી રીતે થાય એટલા માટે અને ઓછી સંખ્યાની અંદર રાજ્યના દરેક જિલ્લાની અંદર પરીક્ષા વ્યવસ્થા ગોઠવી પરીક્ષાની સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી એટલા માટે અમદાવાદ ગાંધીનગર ખાતે કરીએ છીએ। જે ઉમેદવારો તૈયારી સારી રીતે કરતા હોય એમને પરીક્ષા કેન્દ્ર દૂર છે એમ માનીને પરીક્ષા